વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લી વખતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકીય, અર્ધાયુષ્ય સમય t1 અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો છે જોયા હતા. હવે આપણે જે અભ્યાસ કરવો છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ આપણને આપેલી હોય અને એ પ્રક્રિયાની અંદર સંકળાયેલા ઘટકો એ વાયુમય કલા ધરાવતા હોય. વાયુમય કલા એટલે અવસ્થા અથવા તો સ્થિતિ. એની અવસ્થા જે છે, સ્થિતિ છે એ વાયુરૂપ હોય ત્યારે એના માટે સંકલિત વેગ સમીકરણ કેવી રીતે ઉપજાવી શકાય એની ચર્ચા છે કરવી છે. તો વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ ઉપજાવો. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોઈ આપેલી હોય અને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એની અંદર સંકળાયેલા ઘટકો વાયુમય કલા ધરાવતા હોય એટલે કે વાયુમય અવસ્થા ધરાવતા હોય એવા સંજોગોમાં સંકલિત વેગ સમીકરણ છે ઉપજાવવું છે. ઉપજાવવું છે મતલબ કે મેળવવું છે, તારવવું છે. તો આપણે એક પ્રક્રિયા છે વિચારીએ. ધારો કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા કે જેની અંદર સંકળાયેલા ઘટકો છે એ વાયુમય કલા ધરાવે છે, જેમ કે A gas gives B gas plus C gas. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. અહીંયા A ઘટક જે છે એ વાયુમય કલા ધરાવે છે, ઘટક B છે એ પણ વાયુમય કલા ધરાવે છે અને ઘટક C છે એ પણ વાયુમય કલા ધરાવે છે. એવા સંજોગોમાં આ ત્રણેય ઘટકો એટલે કે પ્રક્રિયક અને નિપજો એને કોઈ બંધ પાત્રની અંદર આપણે લઈએ તો એનું કુલ દબાણ છે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર ગણી શકીએ. ધારો કે ઘટક A છે, ઘટક A ઘટક એનું t 0 સમયે આંશિક દબાણ છે એ pi હોય. આ એટલે ઇનિશિયલ મતલબ પ્રારંભિક શરૂઆતનું દબાણ. તો શરૂઆતનું દબાણ શરૂઆતમાં ટાઈમ 0 છે મતલબ રિએક્શન હજુ સ્ટાર્ટ થયું નથી. એવા સંજોગોમાં ઘટક A છે એનું આંશિક દબાણ માટે બીજો શબ્દ છે વિભાગીય દબાણ અથવા તો એને સ્વતંત્ર દબાણ છે એ પણ કહી શકાય. તો સ્વતંત્ર દબાણ, વિભાગીય દબાણ અથવા તો આંશિક દબાણ ત્રણેય પર્યાયો છે સમાન છે. ઇનિશિયલ પ્રેશર શરૂઆતનું કંઈક દબાણ છે આપણને ખબર નથી અત્યારે, પણ ઘટક A છે એનું t 0 સમયે એટલે કે શરૂઆતના સમયે આંશિક દબાણ છે એ pi છે અને કોઈ t સમયે એટલે કે t સમયે ઘટક A નું આંશિક દબાણ છે એ ઘટીને pt જેટલું થતું હોય. ટોટલ પ્રેશર, કુલ પ્રેશર છે, કુલ દબાણ ઘટક A નું એ pt જેટલું હોય t સમયે. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણે શું કહી શકીએ? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હતો? આપણે ધોરણ 11 ની અંદર ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે ભણ્યા હતા. એની અંદર આપણે કહ્યું હતું કે જો પાત્રની અંદર જુદા જુદા ઘટકો છે એ વાયુમય કલા ધરાવતા હોય અને એને અંદર પાત્રની અંદર આપણે ભરતા હોઈએ તો પાત્રનું કુલ દબાણ છે એ તે પાત્રની અંદર રહેલા જુદા જુદા વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે કુલ દબાણ છે એ
જે પણ વાયુમય કલા ધરાવતા ઘટકો છે એના આંશિક દબાણનો સરવાળો કરીએ, એના વિભાગી દબાણનો સરવાળો કરીએ, સ્વતંત્ર દબાણનો સરવાળો કરીએ એટલું કુલ દબાણ છે મળે. તો હું એમ કહી શકું કે પાત્રની અંદર A ગેસ gives B ગેસ C ગેસ છે એ આપણે ભરેલા હોય તો કુલ દબાણ જેને આપણે ટોટલ પ્રેશર વડે દર્શાવીએ તો PT બરાબર આપણી પાસે પાત્રની અંદર ઘટક A છે તો ઘટક A છે એના આંશિક દબાણને આપણે PA કહીએ તો PA પ્લસ ઘટક B જે છે એના આંશિક દબાણને PB કહેતા હોઈએ અને ઘટક C છે એના આંશિક દબાણને PC કહેતા હોઈએ. તો કુલ દબાણ જે છે ટોટલ પ્રેશર એ ઘટક A નું આંશિક દબાણ, ઘટક B ના આંશિક દબાણ અને ઘટક C ના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. એટલે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર કુલ દબાણ ત્રણેય ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું થાય એના અનુરૂપ કુલ દબાણ છે એની આપણે ચર્ચા છે કરી છે. ફરીથી આપણે રિએક્શન છે એ જ સ્વરૂપે લખીએ કે A gas gives B gas plus C gas. હવે t 0 સમય એટલે કે શરૂઆતનો સમય. t 0 સમયે ઘટક A છે એનું આંશિક દબાણ આપણે pi જેટલું માનેલું હતું. એટલે શરૂઆતમાં હજુ રિએક્શન છે સ્ટાર્ટ નથી થયું. શરૂઆતમાં ઘટક A છે એનું આંશિક દબાણ pi જેટલું છે, ઇનિશિયલ પ્રેશર છે, પ્રારંભિક દબાણ છે, એ જેટલું છે એટલું છે. અને શરૂઆતમાં B કે C એટલે ઘટક A છે એના દબાણમાં ઘટાડો થતો નથી. t 0 સમય છે, રિએક્શન હજી સ્ટાર્ટ થયું નથી. તો એવા સંજોગોની અંદર ઘટક B અને ઘટક C છે એનું દબાણ છે 0 છે, મતલબ કે 0 એટમોસ્ફિયર છે. દબાણનો એકમ વાતાવરણ છે આપણે લઈએ તો આના દબાણ છે બંનેના t 0 સમયે B અને C બન્યા નથી એવું માનીએ તો 0 દબાણ છે એમનું. પણ રિએક્શન સ્ટાર્ટ થઈ અને B અને C એ બનતા હોય, ઘટક A છે એનું આંશિક દબાણમાં ઘટાડો થઈ અને 1 મોલ B અને 1 મોલ C ની અંદર એ રૂપાંતર થતું હોય અને ઘટક A છે એના દબાણની અંદર x વાતાવરણ જેટલો ઘટાડો થતો હોય તો આપણે એવું કહી શકીએ કે t t સમયે B ઘટક જે છે એ ના દબાણમાં x atm જેટલો વધારો થતો હોય અને C છે એના દબાણમાં પણ x atm એટમોસ્ફિયરિક પ્રેશર જેટલો વધારો થતો હોય તો અહીંયા ઘટક A નું દબાણ છે કેટલું બાકી રહે? આપણને ખબર છે કે વાસ્તવમાં દબાણ એ જેની સાંદ્રતા છે એટલે સાંદ્રતામાં જેટલો વધારો થયો છે જમણી બાજુએ એટલો પ્રક્રિયક છે એની સાંદ્રતામાં ઘટાડો થાય. પણ અહીંયા દબાણ એ જ એની સાંદ્રતા છે એટલે અહીંયા દબાણનો ઘટાડો એ B અને C એના દબાણમાં થતા વધારા બરાબર હશે. તો આપણી પાસે શરૂઆતનું દબાણ છે PI હતું, ઇનિશિયલ પ્રેશર. એમાંથી x એટમોસ્ફિયરિક પ્રેશર છે એનો વધારો છે B અને C માં થયો તો એમ કહીએ કે PI - x કરીએ તો એટલું દબાણ ઘટક એનું હજુ બાકી રહ્યું હશે. એટલું દબાણ બાકી રહ્યું હશે એટલે PI - x કરીએ એટલું દબાણ અહીંયા બાકી છે. બાકીનું પ્રેશર છે રિલીઝ થઈ અને B અને C ના સંદર્ભમાં ગયું એટલે કુલ દબાણ તો વાસ્તવમાં કેવું થયું? કુલ દબાણ છે કોન્સ્ટન્ટ થઈ ગયું. તો PI - x અહીંયા દબાણ છે t t સમયે બાકી રહે છે. તો ખરેખર કુલ દબાણ ટોટલ પ્રેશર છે એ કેટલું છે? કુલ દબાણ ક્યારે t t સમયે કુલ દબાણ મતલબ ટોટલ પ્રેશર આપણી પાસે કેટલું છે પાત્રની અંદર? તો કે PI - x જેટલું અહીંયા બાકી હતું. x એટમોસ્ફિયરિક પ્રેશર B અને x એટમોસ્ફિયરિક પ્રેશર C એનો વધારો થયો. તો અહીંયા જે કંઈ બાકી છે અને અહીંયા જે કંઈ વધ્યું છે એ કુલ દબાણ છે પાત્રનું છે. ક્યારે? t t સમયે. તો આપણે એમ કહી શકીએ કે PI - x plus x plus ફરીથી x આટલું કુલ દબાણ છે. -x plus x છે કેન્સલ થાય તો થયું PT = PI
प्लस x माइनस x અને પ્લસ x છે કેન્સલ થા તો pt બરાબર pi માઈનસ pi પ્લસ x છે વધે છે x ને સૂત્રનો કરતા કરીએ તો x બરાબર pt માઈનસ pi છે થશે x બરાબર pt માઈનસ pi હવે t સમયે આપણને ખબર છે t સમયે ઘટક a છે એનું દબાણ છે કેટલું ખાલી ઘટક a નું આંશિક દબાણ છે કેટલું બાકી રહ્યું એના સંદર્ભમાં વાત કરીએ તો t સમયે હવે હું ફક્ત અને ફક્ત ઘટક a ની વાત કરું છું કે ઘટક a છે એનું t સમયે દબાણ છે કેટલું બાકી છે કંઈક મતલબ દબાણ છે ઘટ્યું હશે બરાબર હવે અહીંયા બાકી કેટલું છે pi x જેટલું તો આપણે એમ કહી શકીએ કોની વાત કરીએ છીએ ઘટક a ના દબાણની ઘટક a ના આંશિક દબાણની ક્યારે t સમયે તો pa બરાબર pi x જે આપણી પાસે છે એટલું દબાણ છે બાકી છે x ની વેલ્યુ છે આની અંદર મૂકી દઈએ તો શું થયું pi માઈનસ x બરાબર શું છે pt માઈનસ pi pt માઈનસ pi x ની વેલ્યુ આપણે મૂકી pt માઈનસ pi pi માઈનસ pt માઈનસ માઈનસ પ્લસ થશે તો આ થયું pi માઈનસ pt માઈનસ માઈનસ પ્લસ પ્લસ pi pi plus pi is equal to 2pi था तो आ थयो 2pi minus pt તો અહીંયા જો તો શરૂઆતનું દબાણ છે pi હતું અને ઘટક a છે ઘટક a નું શરૂઆતનું દબાણ pi એ પોતાનું આંશિક દબાણ જ હતું ઘટક a નું અને અંતિમ દબાણ છે ઘટક a નું જ કેટલું તો કે 2pi pt અથવા તો pi x બેમાંથી ગમે તે તો હવે સંકલિત વેગ સમીકરણના અનુસંધાનમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અનુસંધાનમાં વાત કરીએ છીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર જે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર હતું એનો ઉપયોગ કરીએ આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ એક તો પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા હોવી જોઈએ જેમ કે પેલાની અંદર આપણે t1 r1 સાંદ્રતા અને t2 સમયે r2 સાંદ્રતા લેતા હતા તો આપણે જ્યારે સમીકરણ લખતા હતા કે k બરાબર 2.303 ડિવાઇડ બાય t log of r1 ડિવાઇડ બાય r2 તો r1 શરૂઆતની સાંદ્રતા હતી r2 અંતિમ સાંદ્રતા હતી તો એવી જ રીતના પ્રારંભિક સાંદ્રતા પણ આપણને ખબર છે pi જેટલી અને ઘટક a છે એની અંતિમ સાંદ્રતા આપણે મેળવી pi x અથવા તો 2pi pt તો વેગ અચળાંક k છે એના સંદર્ભમાં હવે આપણે વિચાર કરીએ તો k બરાબર 2.303 ડિવાઇડ બાય t log પ્રારંભિક સાંદ્રતા ઘટક a ની કઈ હતી pi t 0 સમયે તો પ્રારંભિક સાંદ્રતા છે એ pi અને અંતિમ સાંદ્રતા t t સમયે pi x અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે k બરાબર 2.303 ડિવાઇડ બાય t log pi ડિવાઇડ બાય pi x બરાબર આપણે તારવેલો તો 2pi pt તો 2pi pt વિદ્યાર્થી મિત્રો આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી હોય અને જો એનું પ્રારંભિક દબાણ છે આપણે જાણતા હોઈએ આપી દીધું હોય કોઈ એક્ઝામ્પલ ની અંદર અને આપણે એવું કહ્યું હોય કે ઘટક d અને c એના દબાણમાં વધારો આટલો થાય છે તો તમે ઘટક a છે એનું અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણ છે એના અનુસંધાનમાં વેગ અચળાંક k છે એ શોધી શકો છો
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે ચર્ચા કરવાની છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે મિત્રો, કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં એ પ્રથમ ક્રમની હોય. એક આપણે સેન્ટેન્સ લખીએ, કેટલીક પ્રક્રિયાઓ બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય છે. કેટલીક પ્રક્રિયાઓ બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય છે. એટલે બે પ્રક્રિયકો આપણને આપેલા હોય, એમાં એક પ્રક્રિયક જે છે એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય અને બીજો પ્રક્રિયક છે એના સંદર્ભમાં પણ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની હોય. તો એવા સંજોગોની અંદર શું થાય કે એક પ્રક્રિયકની સાંદ્રતા છે ને એ બીજા પ્રક્રિયકની સાંદ્રતા કરતા ખૂબ ઓછી હોય, અથવા તો એમ કહીએ, એને બદલે એવું કહીએ કે કોઈ એક પ્રક્રિયકના સંદર્ભમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે લેવામાં આવે. જેમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા બીજા પ્રક્રિયકની સાપેક્ષે ખૂબ જ વધારે હોય છે. આથી પ્રક્રિયા દરમિયાન તેની સાંદ્રતા લગભગ અચળ રહે છે. કોઈ એક પ્રક્રિયકની સાપેક્ષે બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય, જેની સાંદ્રતા વધારે હોય એ પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતા છે લગભગ અચળ રહે. આથી પ્રક્રિયાનો ક્રમ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં સૂચિત બનશે. આથી પ્રક્રિયા ક્રમ એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં સૂચિત બનશે. કારણ કે બીજા પ્રક્રિયકની સાંદ્રતા તો અચળ છે, તો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય એના સંદર્ભમાં સૂચિત બનશે. એટલે નક્કી થાય, સૂચિત બનશે એટલે બીજું કંઈ નક્કી કરી શકાય. જેની સાંદ્રતા વધારે છે એના સંદર્ભમાં રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ નથી નક્કી થતો. એટલે આપણી ટેક્સ્ટબુક ની અંદર શરૂઆતની અંદર જ એક સેન્ટેન્સ લખ્યું છે કે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય, આભાસી પ્રથમ ક્રમની જો પ્રક્રિયા હોય તો, કે જે વિશિષ્ટ પરિસ્થિતિની અંદર એનો પ્રક્રિયા ક્રમ છે બદલાય, પ્રક્રિયા વેગ છે બદલાય, પરિસ્થિતિ બદલાય તો કેટલીક શરતોને આધીન રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે નક્કી થાય. એટલે કેટલીક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ છે ઉચ્ચતર હોવા છતાં, કેટલીક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ઉચ્ચતર હોવા છતાં તે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે. હવે તમે વિચાર કરો, હું એક ઉદાહરણ લઉં એટલે વાત છે ને સમજાય. ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે a + b gives nipple. આવી કોઈ પ્રક્રિયા છે.
હવે આ પ્રક્રિયા માટે હું પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ લખું તો ખરેખર મારે આવું લખવું જોઈએ ને કે પ્રક્રિયા વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા. આપણે ઘાતાંક 1 છે એમ માનીએ કારણ કે શરૂઆતમાં જ આપણે લખ્યું કે બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય એટલે એના સંદર્ભમાં એ પ્રથમ ક્રમની છે, B ના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની છે. પ્રોપોર્શનલ ટુ દૂર કરીએ તો શું લખી શકીએ? વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગ બરાબર k, કેને આપણે સપ્રમાણતા અચળાંક જેને વેગ અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ ઇન્ટુ પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા. હવે જો બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. હવે આ બંનેનો પ્રક્રિયા છે આ બંને પ્રક્રિયકો છે એની સાંદ્રતાના ઘાતાંક 1 છે. એટલે ખરેખર રાસાયણિક પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો ભાગ લે છે. એટલે આપેલી પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોવી જોઈએ. પણ વાસ્તવમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે છે પ્રક્રિયક A ની કમ્પેરિઝનમાં. જો બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે હોય તો પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં સૂચિત બને. તો એવા સંજોગોમાં પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ છે એક થઈ જાય, પ્રથમ થઈ જાય. એટલા માટે જ આપેલી પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની છે. રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લેતા હોય એટલે લાગે કે દ્વિતીય ક્રમની છે પણ પ્રાયોગિક રીતે જોઈએ તો એ પ્રથમ ક્રમની નીકળે. પેલા ઝાંઝવાના જળ જેવી વાત છે. ખ્યાલ આવે છે ને? ઉનાળાનો સમય હોય અને હરણ છે એ પાણીના બૂંદ છે એ દેખાતા હોય દૂર દૂર જેને આપણે ઝાંઝવાના જળ કહીએ. બરાબર? તો ત્યાં સુધી દોડીને જાય તો ત્યાં પાણી હોય નહીં તો એનો પાણીનો આભાસ થાય તો આપણે જોઈએ તો એમ લાગે કે દ્વિતીય ક્રમની છે પણ પ્રાયોગિક રીતે એ પ્રથમ ક્રમની હોય. એટલા માટે જ આપેલી પ્રક્રિયા છે કેવી છે? આભાસી પ્રથમ ક્રમની છે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ હું એવી ધારણા કરી લઉં વધુ સ્પષ્ટ કરવા માટે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કે પ્રક્રિયક A છે એની સાંદ્રતા 0.01 મોલર લઈ લઉં અને પ્રક્રિયક B જે છે એની સાંદ્રતા 1 મોલર લઈએ આપણે 1 મોલ પ્રતિ લિટર. હવે A + B gives નિપજ ઘટક B છે એની સાંદ્રતા 1 મોલર છે અને ઘટક B તરીકે હું પાણી છે એમ વિચારું H2O. તો હવે પ્રક્રિયા થાય એ દરમિયાન શું થાય કે ઘટક A ની સાંદ્રતા 0.01 મોલર છે એટલે 0.01 મોલર સાંદ્રતા ઘટક A ની વપરાશે ત્યારે પાણીની સાંદ્રતા 1 મોલર છે તો 1 માંથી 0.01 મોલર છે એ જતા રહે તો શું વધે 99.9 મોલર. 99.9 મોલર એટલે એપ્રોક્સિમેટલી તો 1 મોલર જ થા. તો શું થયું કે ઘટક B છે એની સાંદ્રતા એટલે કે પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે છે. કોની કમ્પેરિઝનમાં? ઘટક A ની કમ્પેરિઝનમાં, પ્રક્રિયક A ની કમ્પેરિઝનમાં. તો પ્રક્રિયક એ સંપૂર્ણપણે વપરાઈ જાય છે ત્યારે 0.01 મોલર આ વપરાય તો પાણી પણ 0.01 મોલર વપરાય. પણ એટલો 0.01 મોલર પાણીની સાંદ્રતામાં ઘટાડો થાય પણ એ ઘટાડો ખૂબ જ ઓછો છે એટલે લગભગ પાણીની સાંદ્રતા છે એ કોન્સ્ટન્ટ રહે. એટલે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે એ પાણીની સાંદ્રતા અચળ રહે એટલે ઘટક B ની સાંદ્રતા અચળ રહે એટલે એના સંદર્ભમાં જ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ નક્કી થાય. એટલે આપેલી પ્રક્રિયા છે એ આભાસી પ્રથમ ક્રમની છે અને એના સંદર્ભમાં આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર k પ્રક્રિયક A ની સાંદ્રતા. અહીંયા શું થયું? જ્યાં B ઘટક B છે એની સાંદ્રતા બરાબર H2O અને એની સાંદ્રતા છે કેવી રહે છે? અચળ પ્રક્રિયા દરમિયાન. તો ઘટક A ના સંદર્ભમાં પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની છે એમ કહી શકાય. અને બીજું ઉદાહરણ છે આપણે લઈએ જેમ કે ઇથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયા. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન CH3COO C2H5 ઇથાઇલ એસિટેટ એનું જળ વિભાજન કરીએ છીએ +H2O H+ ની હાજરીમાં પ્રક્રિયા છે એને ઝડપી બનાવી શકાય.
ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન H+ ઉદ્દીપકની હાજરીમાં અથવા તો એસિડની હાજરીમાં આપણે કરીએ છીએ તો આપણને એસિડ અને આલ્કોહોલ મળે છે CH3COOH C2H5OH. એસિટિક એસિડ અને ઇથેનોલ છે આપણને એસ્ટરના જળ વિભાજનથી મળે છે, મતલબ ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરીએ છીએ તો મળે છે. આ પ્રક્રિયાની અંદર સેમ આપણે જેમ વાત કરી છે એ જ પ્રમાણે વિચારીએ કે ભાઈ t 0 સમય હોય, મતલબ હજુ રિએક્શન સ્ટાર્ટ નથી થયું અને આપણે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા છે એ 0.1 મોલર છે વિચારી હોય. ઇથાઇલ એસિટેટની સાંદ્રતા છે 0.1 મોલર છે. પાણીની સાંદ્રતા છે 10 મોલર વિચારી હોય. હવે શરૂઆતમાં t 0 સમયે આપણે પ્રારંભિક સાંદ્રતા પાણીની 10 મોલર લીધી, ઇથાઇલ એસિટેટની સાંદ્રતા છે 0.1 મોલર લીધી, ત્યારે તો એસિટિક એસિડ અને ઇથાઇલ આલ્કોહોલ છે બન્યા નહીં હોય તો એમની સાંદ્રતા છે 0 છે. હવે વિચાર કરીએ થોડો સમય જાય અને ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન થાય અને એસિટિક એસિડ અને ઇથેનોલ આપણને મળતો હોય t સમયે, તો બરાબર સમજીએ રિએક્શન દરમિયાન ઇથાઇલ એસિટેટ સંપૂર્ણ વપરાઈ જાય તો એની કમ્પેરિઝનમાં પાણી પણ વપરાશે. તો પાણીની સાંદ્રતા કેટલી હતી? 10 મોલર. ઇથાઇલ એસિટેટ છે એ 0.1 મોલર છે વપરાઈ ગયો તો એની સાંદ્રતા 0 થાય. એ 0.1 મોલર ઇથાઇલ એસિટેટ વપરાણો ત્યારે પાણી છે એની સાંદ્રતામાં સાથે સાથે કેટલો ઘટાડો થયો? 10 માંથી 0.1 ગયા 9 મોલર સાંદ્રતા ઇથાઇલ એસિટેટની અહીંયા બાકી રહી. અહીંયા બન્યું હશે 0.1 મોલર એસિટિક એસિડ અને 0.1 મોલર ઇથેનોલ છે બને છે. તો પ્રક્રિયા દરમિયાન તમે જુઓ તો t સમયે પાણીની સાંદ્રતામાં ઘટાડો ખૂબ ઓછો છે, બરાબર. પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર કેટલા પ્રક્રિયકોએ ભાગ લીધો? તો 2 પ્રક્રિયકો, ઇથાઇલ એસિટેટ અને H2O. તો આપણે પ્રક્રિયા વેગ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર K ઇથાઇલ એસિટેટની સાંદ્રતા H2O ની સાંદ્રતા, બંનેની સાંદ્રતાનો ઘાતાંક 1 તો આપેલી પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય એવું લાગે, કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો ભાગ લે છે, પણ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા કેવી રહે છે? લગભગ અચળ રહે છે. એટલે આપેલી પ્રક્રિયા છે પ્રથમ ક્રમની બને. એટલે આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ શું લખી શકાય? પ્રક્રિયા વેગ બરાબર K ઇથાઇલ એસિટેટની સાંદ્રતા, કારણ કે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઓછી સાંદ્રતા વાળા પ્રક્રિયકના સંદર્ભમાં સૂચિત બને, લખી શકાય. કારણ શું? કે H2O ની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન કોન્સ્ટન્ટ રહેશે, અચળ રહેશે, માટે આપેલી પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની છે. આપણે લખવું જોઈએ કે પ્રક્રિયા દરમિયાન 2 પ્રક્રિયકો છે ભાગ લે છે, પણ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા લગભગ અચળ રહેતી હોવાથી પ્રક્રિયા ક્રમ ઇથાઇલ એસિટેટની સાંદ્રતાના સંદર્ભમાં સૂચિત બને છે, માટે આપેલી પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એવી જ રીતે તમે સુક્રોઝના વ્યુત્ક્રમણની પ્રક્રિયા છે વિચારતા હોય, જેમ કે C12H22O11 સુક્રોઝ, એનું જળ વિભાજન કરતા હોઈએ H2O H+ ની હાજરીમાં, અને આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળતા હોય C6H12O6 C6H12O6. શું કરીએ છીએ? સુક્રોઝનું જળ વિભાજન, સુક્રોઝ જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. તો આપેલી પ્રક્રિયાની અંદર પણ પાણીની સાંદ્રતા છે લગભગ અચળ રહે, એટલે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે સુક્રોઝના સંદર્ભમાં સૂચિત બને. પણ પ્રક્રિયાની અંદર 2 પ્રક્રિયકો વાસ્તવમાં ભાગ લે છે, પણ તેમ છતાં પાણીની સાંદ્રતા અચળ રહેતી હોવાથી આપેલી પ્રક્રિયા પણ આભાસી પ્રથમ ક્રમની છે. એટલે આપેલી પ્રક્રિયા માટે પણ આપણે લખી શકીએ પ્રક્રિયા વેગ બરાબર K C12H22O11 ની સાંદ્રતા. મિત્રો એક વાત કરી દઉં, તમે 3 સ્ટેપ જેવી રીતના આમ સ્ટેપ લખ્યા હતા એવી રીતના સ્ટેપ લખી શકો છો. શરૂઆતમાં આમ લખીએ કે
આ પ્રક્રિયા માટે કે પ્રક્રિયા વેગ બરાબર k ઇથાઇલ એસિટેટની સાંદ્રતા H2O ની સાંદ્રતા. પછી તમે લખી દો કે પ્રક્રિયા દરમિયાન H2O ની સાંદ્રતા લગભગ અચળ રહેતી હોવાથી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઇથાઇલ એસિટેટના સંદર્ભમાં સૂચિત બનશે, જેથી પ્રક્રિયા વેગ બરાબર k CH3COO2H5 ની સાંદ્રતા. સેમ પ્રકાર અહીંયા પહેલા લખી શકતા હતા એટલે પ્રક્રિયા વેગ બરાબર k સુક્રોઝની સાંદ્રતા H2O ની સાંદ્રતા, પરંતુ પ્રક્રિયા દરમિયાન H2O ની સાંદ્રતા અચળ રહેતી હોવાથી આપેલી પ્રક્રિયા છે સુક્રોઝના સંદર્ભમાં સૂચિત બનશે. એટલે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ છે એવા સંજોગોમાં એક થઈ જશે. એટલે આપેલી પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની છે.